નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ। તો ખેડૂત મિત્રો, આજે અમારી બ્લોક નંબર 1 ની અંદર મગફળીમાં એક માવજત લઈ રહ્યા છે। માવજત લઈ રહ્યા છે દવા છાંટીને। તો કઈ માવજત છે અને શું આ માવજતથી ફાયદા મળે મગફળીમાં એ આજ વિડીયોમાં બધું બતાવશું વિગતવાર। તો વિડીયો ધ્યાનથી અને પૂરેપૂરો જોજો, કાપ્યા વિના, એટલે તમને પૂરેપૂરી જાણકારી મળે, માહિતી મળે અને આ વિડીયોની અંદર અમે જે માવજત લઈ રહ્યા છીએ એનું પરફેક્ટ રિઝલ્ટ પણ તમને બતાવશું કે આ દવા છાંટવાથી આટલી ઇફેક્ટ બતાવે। તો મિત્રો, દવા અમે છાંટી રહ્યા છીએ ફ્લાવરિંગ માટેની। જેમ કે આ અમારી મગફળી 8 જુલાઈના દિવસે વાવેલ છે અને આજે 4 ઓગસ્ટ છે, 4 ઓગસ્ટ 2026। તો મિત્રો, અમારી આ મગફળી 25 દિવસ વાવ્યા, એના 25 દિવસ આજુબાજુ થઈ રહ્યા છે અને આ મગફળીની અંદર 30 દિવસ આજુબાજુ હવે ફૂલ આવશે, એટલે કે ફ્લાવરિંગ। તો મિત્રો, 25 થી 30 દિવસ આજુબાજુમાં મગફળીની અંદર ફૂલ બેસવાની શરૂઆત થઈ જતી હોય છે। અમારે આમાં અમુક છોડમાં ક્યાંક એકાદું ફૂલ દેખાય છે, એટલે કે હવે ફૂલ અવસ્થાનો સમય મગફળીમાં આવી ગયો છે। તો સારું એવું ફ્લાવરિંગ આવે અને સારા એવા ફૂલની સંખ્યા વધે તો આપણે મગફળીની અંદર સારો એવો ફાલ બેસે, એટલે કે ફ્લાવરિંગ વધુ થાય તો મગફળીની અંદર ફૂયા વધુ ફૂટે, અને ફૂયા વધુ ફૂટે તો પોપટા પણ વધુ થાય, જેનાથી આપણે મગફળીની અંદર ઉત્પાદન સારું એવું લઈ શકીએ। તો એના માટે આ માવજત છે અને હવે તમને બતાવશું કે અમે કઈ દવા છાંટી રહ્યા છીએ, કેટલું પ્રમાણ છે એ પંપ ભરવા જઈને બતાવશું। પણ અત્યારે અમે બ્લોક નંબર 2 ની અંદર છાંટતા આ જગ્યા ઉપર પૂગ્યા ત્યારથી અહીં લગી છાંટીને આ શા લગી છાંટીને અહીંથી આ બાકી મૂકીને સામેની સાઈડ છાંટવા આવી ગયા હતા। પછી એન પાછી છાંટતા અહીં પૂગવા આવ્યા છે। હવે એકાદ પંપ જેટલી બાકી છે દવા, પણ અહીંયા આટલું બાકી એટલા માટે મૂક્યું કે અહીંયા તમને ફરક બતાવવો છે કે આ છાંટેલા શા છે 4 શા, જે સામે ઘાસ સારો વાવેલ છે, નેપિયલ ઘાસ બ્લોક નંબર 1 ની અંદર, અને એની જ બાજુમાં અહીંયા 4 શા મગફળીના છાંટેલા છે અને ત્યાંથી આ 5મા સાઈડથી આ સાઈડ નથી છાંટેલું। તો આમાં તમને ફેરફાર લાગે છે એ તમને વિગતવાર હું નજીક લઈ જઈને બતાવીશ। તો મિત્રો, આમાં તમને થોડોક કલર ચેન્જ લાગતો હોય છે। જેમ કે આ જે શાહ છે, થોડુંક ઝૂમ કરીને બતાવું, આવી રીતનો આ જે શાહ બતાવું છું તમને, આમાં એ દવા છાંટી દીધી છે, એટલે કે દવા છાંટ્યા પછી 1 કલાક પછી આ પાન જે છે એ થોડા નીચે નમી અને એક સમાન એક હરખા દેખાવા મળે। આ શાહની અંદર જે નથી છાંટેલી દવા એમાં પાંદ ઉભળા દેખાય છે, નમેલા પણ નથી, થોડોક કલર ચેન્જ છે। જે બાજુના શાહમાં છાંટેલી છે એમાં કલર તમને સહેજ અમથો પીળાશ પડતો લાગતો હોય છે, પણ એ છે દવાની ઇફેક્ટ। જે એમિનો એસિડ ને ફોલિક એસિડ આવે એટલે આવી રીતની કલાક પછી ઇફેક્ટ બતાવે। ઇફેક્ટ એટલે ડિફરન્ટ ફેરફાર। જેમ કે દવા સારી હોય તો જ આવું રિઝલ્ટ બતાવે, બાકી દવાની જે ડબલાની અંદર જે દવા ભરી છે એ ક્વોન્ટિટીમાં જો ધાર્યા તત્વ કે એવું કાંઈ ન હોય અને જેમ કે પાણીનું પ્રવાહી ભરી દીધું હોય અને આપણે છાંટ્યા પછી કાંઈ ફેરફાર ન બતાવે તો એ દવા આપણે જોઈએ એવી રિઝલ્ટ આપે નહીં, એવું આપણને બધા જ ખેડૂત મિત્રોને ખબર જ છે કે ભાઈ કોઈ પણ દવા મારવી, દવામાં ક્યાંય રિઝલ્ટ સારા દેખાતા નથી। પણ આવી અમુક દવાઓ સારી આવી જાય તો રિઝલ્ટ મળતા હોય છે। જે અમે રિઝલ્ટવાળી દવા વાપરવી છીએ અને રિઝલ્ટ તમને વિડીયોમાં બતાવીએ છીએ, એટલા માટે અમે વિડીયો બનાવીએ છીએ। આ જે શા નથી છાંટેલો, આ જે વસિયા શા તમને દેખાય આ નથી છાંટેલો। હવે તમને પાછો આ છાંટેલો વસિયા લઈને બતાવું, નેપિયલ ઘાસ તરફનો। આ જે નેપિયલ ઘાસ વાવેલું છે, પડખે ગુવાર છે, એ સાઈડનો શા, આ જે વસિયા તમને દેખાય એમાં દવા છાંટેલી છે। અને હવામાન અત્યારે થોડુંક સૂર્યપ્રકાશ નથી અને વાદળછાયું છે એટલે થોડુંક ઓછું ક્લિયરિટી તમને બતાવે, પણ આવી રીતનો ફરક છે। આ શા નથી છાંટેલો અને આ શા છાંટેલો છે, તો આમાં તમને આવી રીતના પાંદ નમેલા બતાશે। તો આ છે દવાની ઇફેક્ટ અને દવાની સાચી ઓળખ।
જેમ કે આ દવા છાંટ્યા પછી આટલું ડિફરન્ટ બતાવે, ઇફેક્ટ બતાવે. તો મિત્રો હવે તમને જઈને બતાવું દવા અને કેટલું દવાનું પ્રમાણ રાખવું, કયું કયું અમે પંપની અંદર નાખી રહ્યા છીએ એ તમને બતાવશું વિગતવાર. તો વિડીયોમાં બન્યા રહેજો. અને આ બ્લોક નંબર 1ની અંદર આ બધી મગફળી આખા જ બ્લોકની અંદર એક જ કલરમાં, ક્યાંય પીળું પાંદડું નહીં, ક્યાંય બીજો કલર નહીં. તો મિત્રો આ છે અમારા પાયાના ખાતરના રિઝલ્ટ, જે મેં પાયાનું ખાતર આની અંદર વાવ્યું. તો મિત્રો આ તમે ઘાસચારાની મકાઈની બાજુમાં જે પટ્ટો જોઈ રહ્યા છો એ પટ્ટામાં ઉનાળે ઝાર વાવેલી હતી અને આખો ઉનાળો એમાં પીત રહ્યું હતું. જેવો ઉનાળો પૂરો થયો એટલે એ કાઢી અને જલ્દી ખેતી કરીને સા અને ખાતર ભરવાનું આ બધું કરીને પાયાનું ખાતર વાવીને મૂકી દીધું હતું. અને વાવણી અમારે 1 મહિનો ગઈ સાલ કરતાં પણ મોડી છે. જેમ કે અમારા વિસ્તારમાં બીજા કરતાંય પણ વાવણી મોડી છે 1 મહિનો. એટલે જમીન તો તપી ગયેલી છે, પણ ન્યાય મગફળીમાં કોઈ કલર ફેરફાર કે મગફળી નાની રહી જાય, પાછી પડી જાય કે વિકાસ ઓછો થાય એવું કાંઈ નથી. એક જ સરખું બધે દેખાશે આખા જ બ્લોકની અંદર. અને બ્લોક નંબર 2ની અંદર પણ આની પહેલાંના વિડીયોમાં તમે જોયું છે, એમાં પણ આવી જ મગફળી એક જ કલરની છે. નહીંતર અમારે આ બેકડ જમીન છે અને રિપેરિંગ કરેલી જમીન છે, ઢાળ ઢોળ ને એવું બધું હતું, ટેકરાને એવું. એ અમે લેવલ કરીને આટલું અમે સુધારો કરીને આ બ્લોક બનાવ્યો છે. અને આમાં બધી એક સરખી જમીન નથી, ક્યાંક બેકડ આવે, ક્યાંક કરાળ બેકડ આવે. આવી રીતની 2-3 પ્રકારની આખા જ બ્લોકમાં અલગ અલગ ગુંડે ગુંડે જમીન ફેરફારવાળી છે. સામે જે તમને દેખાય ત્યાં પુરાણ કરેલું છે, ઢોરામાંથી ઢોરાની ધૂળ પથ્થરવાળી નાખી અને ત્યાં 4-5 ફૂટ જેટલું પુરાણ કરીને ત્યાં કણે જમીન આ જમીનની આરે લેવલ થાય એટલા માટે ત્યાં એ પુરાણ કરેલું છે. તો અમારે આ બ્લોકની અંદર આવી રીતની મગફળી પહેલાં નહોતી થતી. આમાં આ આખા બ્લોકમાં 2-3 જગ્યાએ અલગ અલગ કલરની જોવા મળતી. સામે જે ખૂણો દેખાય ત્યાં પીળી જોવા મળે, પછી આ વચ્ચે થોડીક લીલી જોવા મળે, સામે પાછું આ નીચે જે શેઢો છે નંદી બાજુનો એનમાં પણ પીળી જોવા મળે. તો આવી રીતની પહેલાં થતી મગફળી. પણ આ જે અમે પાયાનું ખાતર વાપરવી છીએ, જે ઉનાળે અમે પાયાનું ખાતર વાવ્યું એનો વિડીયો ચેનલ ઉપર જઈને જોઈ લીજો, જે કોઈ મિત્રએ ન જોયો હોય તો. એ ખાતર વાવવાથી આ એક જ સરખો કલરની મગફળી અને સારો એવો વિકાસ થયો છે. તો મિત્રો હવે પંપ ભરવા જઈશું અને હવે તમને બતાવી દવા અને દવાનું માપ. તો મિત્રો અમે આવી ગયા છીએ પંપ ભરવાના. હવે તમને બતાવશું દવા અને દવાનું પ્રમાણ અને કઈ દવા છે એ પણ બતાવશું. તો પહેલાં 1 ડબલું આ 5 લીટરિયું પંપની અંદર નાખી દેવાનું, જેનાથી પંપની કોઠીનું તળિયું પૂરેપૂરું ઢકાય અને આટલો કેવો દળ થઈ જાય પાણીનો. પછી દવા નાખી તો પંપના તળિયે દવા છોટી ન રહે. કોઈ પણ દવા છાંટતા હોય એમાં આપણે આ ખાસ ધ્યાન રાખવાનું. અડધો પંપ તો ભરી જ લેવાનો અથવા 5 લીટર ભરી લેવાનું, પછી જ દવા નાખવાની. તો મિત્રો 1 ડબલું નાખી દીધું અને હવે તમને બતાવું દવા. તો મિત્રો મગફળીની અંદર સારું એવું ફ્લાવરિંગ આવે, ઘાટું ફ્લાવરિંગ આવે ને છોડનો સારો એવો સંપૂર્ણ વિકાસ થાય, એના માટે આ છે અમે દર વર્ષે છાંટવી ધર્મજનું રૂજુતા. અને આનું માપ છે 20 થી 25 ml ને વરસાદી વાતાવરણ છે એટલે અમે 25 ml એક પંપની અંદર નાખી રહ્યા છીએ. તો દવા પણ 25 ml નાખી દઈશું. તો મિત્રો આ 25 ml દવા પંપની અંદર નાખી દઈશું પહેલાં. અને ત્યાર પછી મગફળીમાં સારું એવું ફ્લાવરિંગ આવે અને ફ્લાવરિંગને પૂરતા પ્રમાણમાં બધા તત્વો મળી રહે. જેમ કે વાતાવરણ ઢક રહેતું હોય, વાદળછાયું રહેતું હોય, સૂર્યપ્રકાશ ઓછો નીકળતો હોય એટલે મગફળીની અંદર પાન દ્વારા ક્લોરોફિલ બને અને પછી તત્વનું પાચન થાય. તો એ આપણે વાતાવરણ વાદળછાયું હોય ને વરસાદી વાતાવરણ હોય તો ક્લોરોફિલ ન બને એટલે છોડ પૂરેપૂરા તત્વ જમીનમાંથી ન લઈ શકે. અને જે કાંઈ જમીનમાંથી છોડ લેતો હોય પાણી દ્વારા, મૂળથી પાણી દ્વારા જે છોડ તત્વ લેતો હોય એમાં પાણીનું પ્રમાણ વધી જાય વરસાદી વાતાવરણ હોય એટલે તત્વનું પાચન ઓછું થાય. એટલે મગફળીમાં તમે જુઓ તો સહેજમથી પીળાશ દેખાય. તો મિત્રો આ છે સૂર્યપ્રકાશ ન નીકળવાથી જે પાનની અંદર ક્લોરોફિલ ન બને એટલા માટે આપણે માઇક્રોન્યુટ્રન્સ પણ મગફળીની અંદર છંટકાવમાં પંપની અંદર જો નાખીએ તો આ છે મિક્સ માઇક્રોન્યુટ્રન્સ
ડૉક્ટર પ્લાન્ટનું સંગમ, જે અમે આ જીરામાં વાપરતા અને આની પહેલાં જે આ મગફળીની અંદર ઈયળું આવી ત્યારે કોરાજન સાઇટું એની સાથે પણ આ નાખ્યું હતું. તો આનું સારું એવું રિઝલ્ટ છે અને સારી એવી મગફળીમાં કુળેપ અને વિકાસ સારો એવો છે. તો આ વખતે પણ ઋતુતાની સાથે માઇક્રોન્યુટ્રન્સ નાખી રહ્યા છીએ અને આનું માપ અમે રાખી રહ્યા છીએ 50 ml. તો મિત્રો 50 ml ભરી અને પંપની અંદર નાખી દઈશું. આ 50 ml સંગમ માઇક્રોન્યુટ્રન્સ કાળા કલરનું. અને હજી અમે સાથે નાખી રહ્યા છીએ પોષણ માટે. આ છે વોટર સોલ્યુબલ ખાતર 1261. આની અંદર 12% નાઇટ્રોજન અને 61% ફોસ્ફરસ આવે છે. તો મિત્રો 61% જે ફોસ્ફરસ છે એ મગફળીને ફ્લાવરિંગ સમયે ખૂબ જ જરૂરત પડતી હોય છે ફોસ્ફરસની. અને 61% જો ફોસ્ફરસ આપણે છંટકાવ દ્વારા પંપની અંદર નાખીએ તો ફ્લાવરિંગને પણ તત્વ ન ઘટે અને ફ્લાવરિંગ બનવામાં પણ છોડને તાકાત મળે. એટલા માટે અમે આ 1261 વોટર સોલ્યુબલ ખાતર નાખી રહ્યા છીએ. ને એ ઓગાળ્યું છે આમ આ ડોલની અંદર. જેટલા પંપ જોતા હોય એટલે આ ડબલા ભરીને નાખીને ડોલની અંદર પાણી અને એની અંદર નાખી દેવાનું વોટર સોલ્યુબલ ખાતરને ઓગાળી નાખવાનું. પછી એક પંપમાં એક ડબલું નાખી રહ્યા છીએ. આ જે 1 કિલોનું પેકિંગ છે, આ 1 કિલોના પેકિંગના 10 થી 12 પંપ કરી શકો અને અમે આના 10 પંપ કરી રહ્યા છીએ. એટલે કે એક પંપની અંદર 100 ગ્રામ વોટર સોલ્યુબલ ખાતર જઈ રહ્યું છે. તો મિત્રો હવે અમે નાખી દઈશું આ વોટર સોલ્યુબલ ખાતરનું પાણી જે ઓગાળેલું છે એ. તો આ ડબલું નાખી દઈએ આમાં પંપમાં અને ત્યાર પછી હવે ભરી લઈશું પંપ. જોકે ટીકર બીકર આ છંટકાવમાં નથી નાખ્યું, આની પહેલાં છંટકાવમાં નાખ્યું હતું. પણ આ જે ઋતુતા દવા છે એમાં કોઈ ટીકરની જરૂર નથી પડતી. ટીકર ન નાખવી તોય સાંટ્યા પછી કલાક જાય એટલે પાંદડા નમી જાય છે, એટલે આપણને નક્કી થઈ જાય છે કે ભાઈ દવા લાગી ગઈ. અને જો વરસાદી વાતાવરણ હોય અને આપણને એમ કંઈ ખરોડું આવશે, સાંટા આવશે ને કલાક પહેલાં જો સાંટા આવીને દવા ધોવાઈ જાય તો કદાચ રિઝલ્ટ ઓછું મળે. તો આપણે ટીકર નાખવું જરૂરી છે. પણ આજની તારીખમાં ખરોડું આવે એવું અમને લાગ્યું નહીં એટલે ટીકર નાખ્યું નથી. છતાંય રિઝલ્ટ તમને બતાવ્યું કલાક પછી આવી રીતની દવા ઇફેક્ટ બતાવે છે. તો મિત્રો દવા બધી નખાઈ ગઈ છે પંપની અંદર અને હવે ભરી લઈશું પંપ ને પછી જઈશું દવા છાંટવા. અને જે જગ્યાએ બાકી મૂક્યું છે ત્યાં છાંટી દઈ અને બાકી મૂકેલું એ પણ એક જ સરખું થઈ જાય. બાજુનો સા બાકી છે ને છાંટેલો છે બેયનો એક જ સરખો કલર થઈ જાય એ પણ તમને વિડીયોમાં બતાવશું. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો મિત્રો આવી રીતનું 2 નળીથી અને 2 ફુવારા, એક ફુવારો એક સાહની ઉપર રહી જાય. ફુવારા છે 3 વોલના, એટલે કે છોડમાં સારી એવી જણ લાગી જાય એ રીતની દવા છાંટી રહ્યા છીએ. તો મિત્રો આ જગ્યા ઉપર આ સાહથી છાંટેલી છે, આ સાહથી હવે છાંટી રહ્યા છીએ. તો હવે જે આ છાંટેલા સાહ છે ઓલા સાહમાં આ સાહમાં જે ફરક દેખાય છે કે આ સાહમાં હવે છટાઈ ગઈ. તો હવે વિડીયાને 1 કલાક અમે વિરામ આપી દઈશું ને 1 કલાક પછી આ 2 સાહમાં કાંઈ ફરક ન લાગે એ રીતનું પણ તમને વિડીયામાં રિઝલ્ટ બતાવીને વિડીયો આપણે પૂરો કરીશું. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો. તો મિત્રો હવે અમે છાંટી દઈએ પૂરેપૂરી દવા. તો મિત્રો હવે દવા છાંટી આપણે જે અહીંયા બાકી મૂક્યું હતું આ નેપિયલ ઘાસની બાજુમાંથી આ ગુવારના છોડથી આ 4 સામાં પહેલાં છાંટેલી બતાવી, એમાં તમને પાન નમેલા જોવા મળ્યા. અને હવે એમાં પાછો કલર ચેન્જ થઈ અને હવે પાછી નોર્મલ ગતિમાં આવી ગઈ છે, રેગ્યુલર ગતિમાં. અને આ સાઈડ જે આપણે બાકી પહેલાં સાહ મૂકેલો હતો એમાં હવે જે આ ઇફેક્ટ બતાવે છે, જે આ પાન નમેલા બતાવે અને શામાં પણ તમને થોડોક કલર ચેન્જ લાગશે આવી રીતનો. જે ઘાસચારા બાજુના પહેલાં છાંટેલા હતા એ જે ઇફેક્ટ બતાવતું એ ઇફેક્ટ દવા છાંટ્યા પછી 1 કલાક પછી જ બતાવી દે ઇફેક્ટ. અને કલાક પછી જે ટાઈમ જાય આગળથી ત્યારે પાછી નોર્મલ ગતિમાં આવી જાય, જેમ કે રેગ્યુલર જે છોડ હોય એ રીતનો કલર થઈ જાય. અને હાલ અત્યારે આ સાઈડ
જે આપણે દવા છાંટવાની બાકી હતી એ સાઈડ જે છાંટવાના પહેલાં બાકી મૂક્યા હતા એમાં છાંટેવાળી છે, એટલે હવે એમાં ઇફેક્ટ બતાવે છે આવી રીતની. તમને ઝૂમ કરીને બતાવું. આવી રીતના પાંદ નમી જાય. આ રુજુતા દવા છાંટવી એટલે પાંદ નમી જાય અને જે પાંદ ઊંચા હોય એ નીચા થઈ અને એક સમાન દેખાવા મળે આવી રીતના. અને ત્યાર પછી બીજે દી આ ઇફેક્ટ નહીં બતાવે, એ પછી નોર્મલ ગતિમાં આવી જાય. જે આ બાજુના સા રહ્યા એ પહેલાં છાંટેલી હતી, એ છાંટી અને હવે લગભગ 2.5-3 કલાક થવા આવીને આ જે સાહ રહ્યો આને 1.5 કલાક થઈ છે. તો કલાક પછી જે આ ઇફેક્ટ બતાવે એ પાછી 3-4 કલાક પછી પાછી નોર્મલ ગતિમાં આવી જાય. તો આવી રીતનું આ રુજુતા દવા ઇફેક્ટ બતાવે છે. તો મિત્રો આ રીતનું બતાવે છે આ રુજુતા દવા ઇફેક્ટ. આપણે છાંટ્યા પછી જે આ ફેરફાર બતાવે. તો મિત્રો તમે પણ આ રુજુતા દવા જો છાંટતા હો તો તમે છાંટતા હો એ જ બ્લોકમાં એક સા બાકી મૂકજો, એટલે તમને પણ આ જોવા મળશે. અને કોઈ બીજી દવા ફ્લાવરિંગની છાંટતા હો તો એમાં પણ એક સા બાકી મૂકીને જોજો કલાક પછી કાંઈ ફેરફાર દેખાડે છે. જો ફેરફાર દેખાડે તો દવા રેડી હોય, અથવા અમુક દવા ફ્લાવરિંગની આ ઇફેક્ટ ન પણ બતાવતી હોય પણ આ રુજુતા બતાવે છે. તો મિત્રો આવી રીતની ઇફેક્ટ બતાવે એટલે અમને આ રુજુતા દવા ગમે છે, એટલે દર વર્ષે ઉપયોગ કરીએ છીએ. કારણ કે બોટલની અંદર જે પ્રવાહી ભર્યું હોય ને આપણે સાઈડવીન જો કાંઈ ફેરફાર ન દેખાય તો એ દવા આપણને એમ થાય કે ભાઈ આ ખાલી પ્રવાહી ભરેલું છે, પાણી ભરેલું, બાકી ફ્લાવરિંગની દવામાં આપણને બીજું કાંઈ જોવા ન મળે. પણ આવી રીતની જો ઇફેક્ટ બતાવતી હોય તો ત્યાંથી આપણને નક્કી થાય કે ભાઈ દવા સારી છે, રેડી છે એમ. તો મિત્રો આવી જ માવજતના વિડીયો અમે અમારી ચેનલમાં બતાવતા રહીશું, અમારી જ મગફળીમાં, અને જે કાંઈ કામગીરીને માવજત જે કાંઈ કરતા રહીશું એ તમને વિડીયોમાં માહિતી સાથે બતાવતા રહીશું. તો અમારા વિડીયો જોવા માટે જે મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી અમે જેવો વિડીયો મૂકીએ એવો તરત જ તમારા ફોનમાં વિડીયો આવી જાય. તો મિત્રો આપણે વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન.